નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, કંડક્ટર ભરતી પરીક્ષા 2021 અંતર્ગત ગુજરાતના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આ પ્રશ્નો તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. 75માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવી? જૂનાગઢ ખાતે. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ કઈ સૂત્ર આપ્યું? એટલે કે 75માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ કયું સૂત્ર આપ્યું હતું? લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું. 75માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે મુખ્યમંત્રીએ ખેડૂતો માટે શાની જાહેરાત કરવામાં આવી? તો રાજ્યના ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30,000ને બદલે 50,000 રૂપિયા સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં બાલિકા પંચાયતના પ્રથમ સરપંચ કોણ બન્યા? તો ગુજરાતમાં 20 વર્ષીય ભારતી ગરવા 117 મતોથી જીતીને ભુજ તાલુકાના કુનારિયા ગામમાં બાલિકા પંચાયતના પ્રથમ સરપંચ બન્યા હતા. તાજેતરમાં કયો વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી? તો 72મો વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી. વન મહોત્સવ 2021ની ઉજવણીના ભાગરૂપે વિજય રૂપાણીના હસ્તે શાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો વલસાડ જિલ્લામાં કલગામ ખાતે વર્ષ 2021માં 72મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં મારુતિ નંદન વન નામનું 21મા સાંસ્કૃતિક વનનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને હા મિત્રો, જો તમને આની પીડીએફ પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. વર્ષ 2020 સુધી કેટલા સાંસ્કૃતિક વનની સ્થાપના કરવામાં આવી છે? 20. ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ શહેર કયું જાહેર કરાયું? તો સુરત. સુરતમાં ગંદા પાણીના પ્રોસેસિંગ માટે કેટલા પ્લાન્ટ કાર્યરત છે? તો ટોટલ 11. વર્ષ 2020માં સુરતે સ્વચ્છતા સર્વેક્ષણમાં કયો નંબર મેળવ્યો હતો? તો બીજો નંબર મેળવ્યો હતો. દેશનો પ્રથમ વાહન સ્ક્રેપિંગ પાર્ક ક્યાં બનાવવામાં આવશે? ભાવનગરમાં. નવી સ્ક્રેપ પોલિસીનો અમલ ક્યારથી થશે? વર્ષ 2022માં થશે. ભાવનગરમાં ક્યાં સ્ક્રેપિંગ પાર્ક બનાવવામાં આવશે? તો ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક બનાવવામાં આવશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે શાની સ્થાપના કરવામાં આવી? તો સુરેન્દ્રનગરમાં મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી. અમદાવાદમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ક્યાં બનશે? તો અમદાવાદમાં નારણપુરામાં વરદાન ટાવર નજીક બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેટલા એકરમાં અને કેટલા કરોડના ખર્ચે બનશે? તો 19 એકરમાં અને રૂપિયા 584 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જૂનાગઢની કઈ કોલેજને હેરિટેજ સ્મારકમાં સ્થાન મળ્યું છે? તો બહાઉદ્દીન કોલેજને હેરિટેજ સ્મારકમાં સ્થાન આપવામાં આવ્યું છે. 25 માર્ચ 1997ના રોજ તેની પાયાવિધિ થઈ હતી. 3 નવેમ્બર 1900ના રોજ શિક્ષણ કાર્ય શરૂ થયું. 1901માં મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાણ થયું. 97 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે દાખલ થયા હતા. ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થનાર JL 60 હતા અને પ્રથમ પ્રિન્સિપાલ માર્સ હેસ્કેથ હતા. અને જેઠાભાઈ બગાભાઈ મિસ્ત્રીએ ઇમારતનું બાંધકામ કર્યું હતું. ઇમારતનો મધ્યખંડ 100 બાય 60 ફૂટનો, એક પણ પિલ્લર નથી. ઝવેરચંદ મેઘાણી, ગૌરીશંકર જોશી, મનોજ ખંડેરિયા, શૂન્ય પાલનપુરી, રાજેન્દ્ર શુકલ, ગિરિજા શંકર આચાર્યએ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તાજેતરમાં ડૉક્ટર ગુણવંત શાહને કયો એવોર્ડ આપવામાં આવ્યો? વાલ્મીકી એવોર્ડ આપવામાં આવ્યો. અને આ એવોર્ડની આ પ્રથમ આવૃત્તિ છે. આ એવોર્ડ પ્રથમ વખત આપવામાં આવી રહ્યો છે. તો યાદ રાખજો મિત્રો, વાલ્મીકી એવોર્ડ પ્રથમ વખત આપવામાં આવી રહ્યો છે. આ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુના હસ્તે વર્ચ્યુઅલ રીતે એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન સહિત 1,25,000 રૂપિયાની ધનરાશિ પણ આપવામાં આવે છે.
અને તેમનો જન્મ રાંદર સુરત ખાતે થયો હતો. તેમનું પૂરું નામ છે ગુણવંત ભૂષણલાલ શાહ. ડૉક્ટર ગુણવંત શાહ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે અને તેમને કયા એવોર્ડ મળેલા છે? રણજીતરામ સુવર્ણચંદ્રક વર્ષ 1997માં, પદ્મશ્રી વર્ષ 2015માં. તાજેતરમાં ગુજરાતનું પ્રથમ પોલીસ ઓલ્ડ એજ ડોગ હોમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આણંદ પોલીસ હેડક્વાર્ટર ખાતે. તેનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું છે? તો ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે કરવામાં આવ્યું છે. મિત્રો, આ શું છે? પોલીસ ઓલ્ડ એજ ડોગ હોમ એ જે કૂતરાઓ એટલે કે જે ડોગ પોલીસમાં કામગીરી કરી હોય અને પછી એમને રિટાયરમેન્ટ આપવામાં આવતી હોય છે, તો એમના માટે આ આણંદ પોલીસ હેડક્વાર્ટર ખાતે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતની ચોથી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો? તો હડપ્પાકાલીન સભ્યતાના પ્રાચીન નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો છે. એટલે કે ગુજરાતની ચોથી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ છે. અને આગળની 3 કઈ હેરિટેજ સાઇટ હતી? તો પ્રથમ છે ચાંપાનેર 2004માં, રાણકી વાવ 2014માં, અમદાવાદ શહેર 2017માં અને ધોળાવીરા 2021માં તેનો સમાવેશ થયો છે. તાજેતરમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2020ના વિજેતાનું નામ જણાવો. શ્રી મધુસૂદન ઠાકર. યુવા ગૌરવ પુરસ્કાર 2020 શ્રી રિંકુ રાઠોડ. મિત્રો, આ જે 2020 વિજેતાના પુરસ્કારના નામ છે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા છે. યુવા ગૌરવ પુરસ્કાર 2019 વિજેતાનું નામ પ્રશાંત પટેલ. સાહિત્ય ગૌરવ પુરસ્કાર ક્યારથી શરૂ કરવામાં આવેલ છે? વર્ષ 1983થી. આ પુરસ્કારમાં શું આપવામાં આવે છે? 1 સાલ, સન્માનપત્ર અને 1 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર રૂપે આપવામાં આવે છે. યુવા ગૌરવ પુરસ્કારની શરૂઆત ક્યારેથી કરવામાં આવી છે? તો વર્ષ 2007થી. આ પુરસ્કારમાં વિજેતાને શું આપવામાં આવે છે? 1 સાલ, સન્માનપત્ર અને 50,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. રાજ્યના પ્રથમ પંચકર્મ ડે કેર સેન્ટરનો ક્યાં પ્રારંભ કરવામાં આવ્યો? તાપીમાં. તાજેતરમાં આંગણવાડીના બાળકો માટે શું જાહેરાત કરવામાં આવી? તો આંગણવાડીના બાળકોને એક સરખો ગણવેશ આપવાની પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ક્યાં યોજાઈ? ગાંધીનગર ખાતે. ગુજરાતમાં ઓગસ્ટ 2021ની સ્થિતિએ છેલ્લા 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો નોંધાયો? 29%. ઓગસ્ટ 2021ની સ્થિતિએ ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા જણાવો. 674. યાદ રાખજો મિત્રો, 674. ગુજરાતમાં કયા વર્ષથી વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી? વર્ષ 2016થી. વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો પ્રથમ પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? વર્ષ 2013માં. વિશ્વ સિંહ દિવસ 2021ની થીમ જણાવો. સ્લો એલિમિનેશન ઓફ ધ આફ્રિકન લાયન. જંગલમાં તથા પ્રાણી સંગ્રહાલયમાં સિંહનું આયુષ્ય કેટલું હોય છે? અનુક્રમે 15 વર્ષ તથા 20 વર્ષ. 12 ઓગસ્ટ 1919ના રોજ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ ખાતે. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા વર્ષ 2019નો હિન્દી ભાષાનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? ઉજમભાઈ પટેલને. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા વર્ષ 2020નો હિન્દી ભાષાનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? ડૉક્ટર અંજના સંધીને. દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 9 ઓગસ્ટના રોજ. વર્ષ 2021માં વિશ્વ આદિવાસી દિવસની કેટલામી ઉજવણી કરવામાં આવશે? 26મી. સોરી મિત્રો, આ એક ભૂલથી લખાઈ ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કઈ જગ્યાએથી કિસાન સન્માન દિવસનો રાજ્ય કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો? ભુજ ખાતેથી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો તાજેતરમાં કેટલામો જન્મદિવસ ઉજવાયો?
65મો, યાદ રાખજો મિત્રો, 65મો 2 ઓગસ્ટના રોજ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો જન્મ કયા શહેરમાં થયો હતો? રંગૂન ખાતે. ગુજરાતના પાટનગર ગાંધીનગરનો જન્મદિવસ જણાવો. 2 ઓગસ્ટ 1965 અને 57મો જન્મદિવસ છે ગાંધીનગરનો. દાદરા નગર હવેલીનો મુક્તિ દિવસ પણ 2 ઓગસ્ટ છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTC 29 ઓગસ્ટ 2021થી ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનનું સંચાલન કરશે. તે નીચેનામાંથી કયા શહેરો જેવા સ્થળોને આવરી લેશે? અમદાવાદ, અમૃતસર. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTC 29 ઓગસ્ટ 2021થી ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનનું સંચાલન કરશે. સોરી, એકને એક પ્રશ્ન રિપીટ થયો છે. અને લાસ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં લુપ્ત થઈ ગયેલ ધોલ પ્રાણી કયા જિલ્લાના જંગલમાં હોવાના પુરાવા મળી આવ્યા છે? ડાંગમાં. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. અને PDF લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF મળી જશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.